શિવ ચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો. સતીજીએ દક્ષના યજ્ઞમાં શ્રીઅંગ બાળી દીધું હતું અને તે સતીજી હિમાલયના ઘેર પાર્વતીજીના સ્વરૂપે પ્રગટ થયા છે. માતાજીનો જન્મ થતો નથી, માતાજીનું મરણ થતું નથી. આ તો લીલા કરી છે. બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી માતા છે. હિમાલયમાં પ્રગટ થયા ત્યારથી હિમાલયની શોભા વધી ગઈ. મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, મહાત્માઓ બધા હિમાલયમાં જઈને રહેવા લાગ્યા. જ્યાં જગન માતા પાર્વતીજી પ્રગટ થયા. માતાજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? નાના હતા ત્યારથી જ શિવજી સાથે મારે લગ્ન કર્યું. કેદારનાથના માર્ગમાં ગૌરી કુંડ આવે, ત્યાં માતાજી બેસીને તપશ્ચર્યા કરે. શિવજી મારા પતિ ખરા. એ જ ભાવના બ્રહ્માદિક દેવોએ શિવજીની પ્રાર્થના કરી છે. પાર્વતીજી સાથે શિવજીનું લગ્ન નક્કી કર્યું. હિમાલયને સમજાયું. બધા દેવો ઋષિઓ કૈલાસ ધામમાં ભગવાન નારાયણને આનંદ થયો. શિવજી મહારાજનું લગ્ન છે. શિવજીને કહ્યું કે મારું પીતાંબર તમે પહેરો અને તમારું વાઘાંબર મને આપી દે. પીતાંબર તમે પહેરો. મારી વૈજયંતી માળા હું તમને પહેરાવું. તમારી મુંડ માળા મને આપી દે. મારો સુવર્ણનો મુગટ તમે ધારણ. જટા મુગટ મને આપો. નારાયણની બહુ ઈચ્છા હતી ભગવાન શંકર શૃંગાર કરે. શિવજીએ કહ્યું કે અમારું સાદો શૃંગાર બહુ આવે. શરીરને બહુ શૃંગારે ને એ ભગવાનને ભૂલી જાય. શરીર હું નથી. હું શરીરને શૃંગારતો નથી. મારા રામને હું શૃંગારું. શરીરને કોણ શૃંગાર? ભગવાનની બહુ ઈચ્છા હતી કે શિવજી શૃંગાર કરે. શિવજીએ ના પાડી. શ્રીઅંગમાં ભસ્મ ધારણ, હાથમાં સર્પ, ગળામાં સર્પ, મસ્તકી જેવો સર્પ, નાગેન્દ્ર કુંડલ, નાગેન્દ્ર હાર, નાગેન્દ્ર યજ્ઞોપવીત એવો દિવ્ય શૃંગાર. ભગવાન નારાયણ સ્મિત હાસ્ય કરે છે. આ વરરાજાને કન્યા કોણ આપશે? કે મારા ત્યાં ગયા પછી કદાચ ભજેતી થાય તો શિવજીએ કહ્યું ભજેતી થાય તો તમારી થશે. મારું શું થવાનું? શિવ તો નિર્વિકાર છે. શિવ આનંદ સ્વરૂપ શાંત છે. જે કઈ થશે તે તમારું થશે. મારું શું થવાનું? ભગવાનની બહુ ઈચ્છા હતી શિવ શૃંગાર કરે. નારદજીને પ્રેરણા કરી છે. આજે શંકર ભગવાન શૃંગાર કરે એવું તો કઈક શિવજીના લગ્નમાં વિઘ્ન કરે. તેમને શૃંગાર કરવો પડે. નારદજીએ કહ્યું હું બધું કરી શકું છું પણ મારા ગુરુદેવ શિવ છે. હું એમનો શિષ્ય. કદાચ નારાજ થાય તો પ્રભુએ કહ્યું એ નારાજ થાય તો મારું નામ લેજે કે મેં કહ્યું હતું તેથી આવું કર્યું. મારું નામ સાંભળીને નારાજ નહીં થાય. નારદજીએ કબૂલ કર્યું. શંકર ભગવાન નારાજ થાય તો કહીશ કે નારાયણના કહેવાથી મેં આ બધું કર્યું છે. આપ કૃપા. નારદજી હિમાલયમાં ગયા છે જ્યાં જગન માતા પાર્વતીજી પ્રગટ થયા છે. ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સુંદર મંડપની રચના કરી છે. પાર્વતીજીની માતા મેના દેવી લગ્નની તૈયારીમાં નારદજી આવ્યા. સ્વાગત કર્યું. નારદજીને કહ્યું કન્યાનું લગ્ન છે. હવે 8 દિવસ તમારે અહીંયા જ રહેવાનું. નારદજીએ કહ્યું કે મારા જેવા બ્રહ્મચારીને કોઈ લગ્નમાં બોલાવતા તો નથી, પણ હવે તમારી આજ્ઞા છે, ઈચ્છા છે તો હું રહીશ. કન્યા કોને આપો છો? મેના દેવીએ કહ્યું કે દેવોના દેવ મહાદેવને કન્યા. મહાદેવ નામ સાંભળ્યું અને નારદજી તો હસવાડી લાગ્યા. મેના દેવીએ પૂછ્યું છે કે કેમ હસો છો, શું છે? નારદજીએ કહ્યું સાસુજીએ કોઈ દિવસ જમૈરાજને જોયો છે કે? મેના દેવીએ કહ્યું જમૈરાજના વખાણ બહુ સાંભળ્યા છે પણ મેં જોયો નથી. ચાલ તારું જમૈ તને બતાવો. જે માર્ગથી જાન આવે છે એ માર્ગમાં ઝાડમાં પાછળ નારદજી મેના દેવીને લઈને ગયા. તારું જમૈ તને બતાવો. સૌથી આગળ બ્રહ્માજી છે. પાલખીમાં બેઠા છે. મોટા મોટા ઋષિઓ પાલખી ઉઠાવીને ચાલે છે. ત્યારે વેદ મંત્ર બોલતા જાય. મેના દેવીએ નારદજીને પૂછ્યું કે આ પાલખીમાં જે ડોહા બેઠા છે એ જમૈરાજના બાપા થાય કે દાદા થાય, કોણ થાય? નારદજીએ કહ્યું તારો જમે એવો છે, એને કોઈ મા નથી, એને કોઈ બાપ નથી, મા બાપ વિનાનો છે. શંકર ભગવાનનો જન્મ થતો નથી, રુદ્રનો જન્મ થાય. સો રોદીજ્ય રુદ્રસ્ય રુદ્રત્વમ. બ્રહ્માજીના લલાટમાંથી ભગવાન શંકરનો તામસી અંશ રુદ્ર રૂપે પ્રગટ થયો. રુદ્રનો જન્મ છે. શિવનો જન્મ થતો નથી. એમને કોઈ માં નથી, એમના કોઈ પિતા નથી. ત્યાં પાલખીમાં બેઠા છે તે કોણ છે? ત્યાં તો જોશી મહારાજ પાલખીમાં બેસી ગયા. જોશી મહારાજ બહુ તેજસ્વી લાગે. એક એક દેવ આવે છે. મેના દેવી પૂછે છે હા જમૈરાજ છે કે ના ના આ તો બધા ઘરના નોકરો જાય કે જેના ઘરના નોકરો આવા સુંદર છે, તેજસ્વી છે, એ માલિક કેવા છે? તું શાંતિ રાખ, પછી તને ખબર પડશે. ઇન્દ્રદેવ આજરાવત હાથી ઉપર બેસીને આવ્યા હતા. તે મેનાજીને એવું થયું જમૈરાજ હાથી ઉપર બેઠા છે. હાથી દેખાય. મેના દેવીએ પૂછ્યું હાથી ઉપર જે બેઠા છે મારા જમૈકા? નાના એ તો ઘરનો મુનિમાં જે હાથી ઉપર ચડી બેઠો. આજે માલિકનું લગ્ન છે તે બધા આનંદમાં આવી ગયા કે જેના ઘરનો મુનિ હાથી ઉપર, તો પછી માલિક ક્યાં બેઠા હશે? પછી તને ખબર પડશે. ભગવાન નારાયણ આવ્યા છે.
મેના દેવી પૂછે છે આ છે કે ના જમૈરાજનો ખાસ મિત્ર છે, બધું એમના હાથમાં છે, એ જે કે તે થાય બહુ સુંદર છે. પછી તો ભૂત ગણ, પ્રેત ગણ, મારી ગણ, બ્રહ્મ રાક્ષસ, શિવજી વિશ્વનાથ છે. શિવજીના દરબારમાં દેવ આવે, ઋષિ આવે, રાક્ષસ આવે, ભૂત પ્રેત પણ આવે. કેટલાક બહુ જાડા છે, કેટલાક બહુ દુબળા છે, કેટલાક 4 માથાવાળા છે, કેટલાક 2 માથાવાળા છે, કેટલાકને માથું નથી તો ધડ જ ચાલે છે, કેટલાક નાગા છે. વાસના એ જ વસ્ત્ર, શરીરને વસ્ત્ર ઢાકે, વાસના ભગવાનને ઢાકે. શિવ કૃપાથી જીવ વાસના રહિત બને છે. નાગા છે એનો અર્થ એ છે વાસના રહિત છે, પૂર્ણ નિર્વિકાર છે. કેવા દેખાય છે? નંદિકેશ્વર ઉપર શંકર ભગવાન વિરાજતા હતા. લગ્ન કરવા ગયા, હાથમાં માળા છે, આંખમાં રામ, મનમાં રામ, મુખમાં રામ. જીવ લગ્ન કરવા જાય ત્યારે એના આંખમાં, એના છાતીમાં કામ ચડી બેસે. શિવજીનું લગ્ન અલૌકિક છે, કામને ભાઈને ભસ્મ કર્યો. લગ્ન કરવા ગયા તો હાથમાં માળા છે. નારદજી મેના દેવીને સમજાવે છે, આ બળદ ઉપર જે બેઠો છે ને એ તારો જમે થાય. કેવો દેખાય? મારી કન્યા તો અતિ સુંદર છે, આવી જગતમાં નથી. નારદજીએ કહ્યું, આવાને કન્યા આપવા કરતા તું કન્યાને લઈને કુવામાં કેમ પડતી નથી? આવાને કન્યા અપાય. તારા પતિએ જરાય વિચાર કર્યો નથી, આવાને કન્યા ન અપાય. બધું નક્કી થયું છે કે નક્કી થયું તેથી શું? આ બધા ગયા પછી સારામાં સારો દેવ શોધીને હું લઈ આવી. તારી કન્યાનું હું કોઈ ઉત્તમ દેવ સાથે લગ્ન. મેનાજીને દુઃખ થયું છે. પાર્વતીજીને ગોદમાં લઈને લડવા લાગે છે. એવી સુંદર કન્યા છે, આવી જગતમાં નથી. એના પિતાએ કઈ વિચાર જ કર્યો. નારદજીએ કહ્યું કે દરવાજો બંધ કરીને તું બેસી રહે, હું જયારે બોલાવું ત્યારે જ દરવાજો ઉગાડ્યો. બધા આવ્યા છે, બધા ગભરાય, કોઈને બહાર નીકળવાની ઈચ્છા થતી નથી, દરવાજા બંધ. શંકર ભગવાન સમજી ગયા, નારદે કઈ ગડબડ કરી જેવું લાગે. શિવગણ દોડતા દોડતા ગયા, નારદજીને પકડ્યા છે, નારદજીને લઈ આવે છે. નારદજીએ હાથ જોડીને કહ્યું છે કે મહારાજ, મેં જે લગ્નમાં વિઘ્ન કર્યું છે તે મારી ઈચ્છા પ્રમાણે નહીં, નારાયણ ભગવાનની આજ્ઞાથી. પ્રભુએ મને કહ્યું કે તું વિઘ્ન કર. મહારાજ, તમારી ઈચ્છા તો નથી, પણ બધાની ઈચ્છા છે કે તમે શૃંગાર કરો. તમે શૃંગાર કરશો તો જ લગ્ન થશે. મેં તો જય શ્રી કૃષ્ણ જાય અહીંથી પાછા. શૃંગાર કરવો પડે. બધાની ઈચ્છા છે ભગવાન શંકર શૃંગાર. શિવજીને શૃંગાર કરવો હોય તો દર્પણમાં મોડું જવું પડે છે. જેના હૃદયમાં નારાયણ છે એક ક્ષણ સંકલ્પ કર્યો. આજે એવું થયું, શંકર ભગવાનનો બધો શૃંગાર નારાયણને ગયો અને નારાયણનો બધો શૃંગાર શિવજીને આવ્યો. શિવ ગોરા છે, નારાયણનો શૃંગાર કર્યો છે. નારાયણ શ્યામ છે, શિવ ગૌર છે, કર્પૂર ગૌરમ કરુણા અવતાર. ભગવાનનો દિવ્ય શૃંગાર ધારણ કર્યો છે. અતિ સુંદર, અતિ શાંત શિવ સ્વરૂપ પ્રગટ થયું છે. નારદજી દોડતા ગયા, મેનાજીને કહ્યું દરવાજો ઉગાડ. સારામાં સારો દેશ લઈને આવ્યો. મેનાજીએ દરવાજો ઉગાડ્યો છે. શિવજીના દર્શનમાં બહુ આનંદ થયો. કેવો દેખાય? આવો તો જગતમાં નથી. મારી દીકરી બહુ ભાગશાળી કે એને આવો વર મળે છે. શંકર ભગવાનના અતિ સુંદર સ્વરૂપને જોઈને મેનાજીના મનમાં એક વાર એવો ભાવ થયો, આ જન્મમાં નહીં પણ બીજા જન્મમાં આ વર મને મળી જાય. આવું તો જગતમાં નથી. આ સાસુજી છે ના જમીરાજ છે, એવો લૌકિક ભાવ રાખશો નહીં. જીવ જયારે શિવ સાથે લગ્ન કરે, જીવ જયારે શિવરૂપ બને છે ત્યારે જીવ કૃતાર્થ બને છે. નર જયારે નારાયણના ચરણે જાય, જીવ જયારે શિવરૂપ બને છે. જીવ શિવજીથી થોડો પણ અલગ હોય ત્યાં સુધી એને માયા મારે છે, ત્યાં સુધી એને કાળ ત્રાસ આપે છે. જીવ જયારે શિવરૂપ બને છે અને ત્યારે જ કૃતાર્થ થાય છે. પાર્વતી માતા આવ્યા છે ભગવાન શંકરને વિજય માળા અર્પણ કરી. તે બધા દેવ ગંધર્વ નમઃ પાર્વતી જય જયકાર કર્યો છે. જગતના માતા પિતા શંકર પાર્વતી છે. કોણ એમનું વર્ણન કરી શકે? જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. સુવર્ણ સિંહાસનમાં પાર્વતીજી સાથે ભગવાન શંકર વિરાજેલા છે. દેવોને બહુ આનંદ થયો. દેવોએ પ્રાર્થના કરી, રોજ આવો શૃંગાર કરો. શિવજીએ ના પાડી, રોજ આવો શૃંગાર નહીં થાય. શૃંગાર તો મારા બાલકૃષ્ણનો થાય, રામજીનો શૃંગાર. જગતને વૈરાગનો ઉપદેશ મારે કરવાનો છે. નિવૃત્તિ ધર્મ શિવજીએ સમજાવ્યો છે.
શંકર ભગવાન પાર્વતી માતા સાથે કૈલાસ ધામમાં આવ્યા છે. શિવજીનું વર્ણન કરતા વેદો થાકી ગયા છે. જીવ શિવજીનું વર્ણન શું કર્યું છે? સંક્ષેપમાં શિવ ચરિત્રનો થોડો ભાવાર્થ વર્ણન કર્યો.